Audio Jungle. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આગળના પીરિયડમાં આપણે ભારતની કૃષિ વિશે માહિતી મેળવી હતી. એ જ પાઠને આપણે આગળ વધારીએ તો આજે આપણે 3-4 બાબતો જોવાની છે ભારતની કૃષિમાં. કે ભાઈ ભારતની કૃષિ છે એટલે કે ખેતી કઈ પદ્ધતિથી થાય છે. ખાલી ખેતી થાય છે એવું નહીં, પણ ભારતમાં જુદા જુદા માધ્યમથી આપણે ખેતીઓ કરીએ છીએ. તો એની માહિતી આપણે આજે મેળવીએ તો ભારતની કૃષિ પદ્ધતિમાં આપણે જોઈએ 2 વસ્તુ જોવાની છે. સજીવ 3 પદ્ધતિથી આપણે આજે ખેતીને તપાસીએ. 2 બાબત જોઈએ: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. આ 3 વસ્તુને આપણે વિચારવાનું છે. ખેતી થાય છે પણ સજીવ ખેતી, જેને આપણે જૈવિક ખેતી પણ કહી શકીએ. આ 2 શબ્દ પર્યાય છે, જોડાયેલા છે, થોડા અલગ પડે છે. અત્યાર સુધી ભારતમાં ખેતી થતી હતી, આજે થાય છે, પણ ભારતમાં જે ખેતી થતી હતી એમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. અને દિન પ્રતિદિન વધવાના કારણે આ જે જમીન છે એ પ્રદૂષિત થઈ ગઈ છે એમ કહી શકાય. પ્રદૂષિત થવાના કારણે, પ્રદૂષણ વધવાના કારણે આજે ભારતની ખેતીનું ઉત્પાદન ખર્ચ વધ્યો, ઉત્પાદન ઘટતું જાય છે. આધુનિક ખેતી થાય છે, હાઇબ્રિડ બિયારણો આવ્યા, જંતુનાશક દવાઓ આવી, રાસાયણિક ખાતરો, ઉત્પાદનમાં આપણે વધારો કરી શક્યા છે, સ્વાવલંબી બની શક્યા છે. પણ લાંબા સમયે જો એ પદ્ધતિને ચાલુ રાખશું તો કદાચ ટૂંકા ટાઈમ માટે આપણે પ્રગતિ કરી શકશું, પણ ભવિષ્યની પેઢીને આપણે ખેતીનો પાક લેતા જોઈ શકશું નહીં. શા માટે? તો કે દિન પ્રતિદિન રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો વપરાશ વધવાના કારણે ખેતી છે એ પ્રદૂષિત બની જાય છે. ઉત્પાદનની માત્રા ઘટતી જશે. ટૂંકા ટાઈમમાં આપણે સારું પણ લાગશે, પણ એના બદલે જો સજીવ ખેતી કરવામાં આવે, જેને આપણે જૈવિક ખેતી કહીએ છીએ, કે જેમાં ગૌમૂત્રનો ઉપયોગ થાય, જૈવિક ખાતર બનાવવામાં આવે, અળસિયાનું ખાતર બનાવવામાં આવે અને એનો ઉપયોગ થાય. પશુઓ પાલન સાથે, તો કે પશુપાલકો છે પોતાનો દૂધના વ્યવસાય સાથે જેના મળમૂત્ર, છાણ, એનો ઉપયોગ જો ખેતીમાં આપણે કરીએ તો એને સજીવ ખેતી કહી શકાય છે. અને બીજું, આ ખેતીમાં પાક જે તૈયાર થાય છે, એક તો બિન ખર્ચાળ બની જાય છે, કે વધારાનો ખર્ચ થતો નથી, ઉત્પાદનની માત્રામાં બહુ લાંબો ફેર નથી પડતો. પરિસ્થિતિ એ થાય કે ઓછા ખર્ચે આપણે ઉત્પાદન લઈ શકીએ. સરવાળો કરો, નફાનો સરવાળો કરો તો 2 સરખું જ થશે. ઉત્પાદન આમાં વધશે. કદાચ તમે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો છંટકાવનો વપરાશ વધારતા જશો, ઉત્પાદનની માત્રા વધશે તો એની સાથે ખર્ચ વધશે. ખર્ચ વધશે એટલે નફાનો ગાળો બેમાં સેમ રહેશે. સજીવ ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, પણ આપણી જમીન પ્રદૂષિત છે એટલે અમુક વર્ષ સુધી આપણે એને સજીવ બનાવવા માટે જૈવિક ખાતરનો વપરાશ વધારતું જશું, એટલે ભવિષ્યમાં આપણી જમીન છે ફળદ્રુપ જ છે, ફળદ્રુપ બની રહેશે અને ઉત્પાદન પણ આપણે સારું લાવી શકશું. બીજું, જૈવિક ખેતી એટલે કે સજીવ ખેતીમાં જે ઉત્પાદન થાય, જે પાક લઈએ જ, એની ગુણવત્તા, એની મીઠાશ, આરોગ્યને પણ શ્રેષ્ઠ આજે એ આપણે સાબિત કરી શકીએ છીએ કે આરોગ્યની દ્રષ્ટિએ પણ સજીવ ખેતીમાં પકવેલું અનાજ એ ગુણદાયી છે. ત્યાર પછી એની સાથે ટકાઉ ખેતી, તો એ 2 શબ્દ એક જ. ટકાઉ, જો તમારે લાંબો સમય પ્રદૂષણ ઘટાડવું હશે, જમીનનું ભૂમિ પ્રદૂષણ ઘટાડવું હશે તો ટકાઉ ખેતી કરવી પડશે. ટકાઉ ખેતી એટલે જૈવિક ખેતીનો જ ભાગ. જે જમીનમાં તમે ખાતર નાખો છો એને બદલે જૈવિક ખાતર નાખો. જે જમીનમાં તમે દવા, જે કીટનાશક દવાઓ છાંટો છો, રાસાયણિક દવાઓ છાંટો છો, એના બદલે તમે ગૌમૂત્ર, અર્કમાંથી બનાવેલી દવાઓ બનાવીને છંટકાવ કરો તો
એ ખેતીનો લાંબો સમય ટકાઉ એટલે ટકી રહેશે, લાંબો સમય એમાં પ્રદૂષણની માત્રા ઘટશે અને ઉત્પાદનની ક્ષમતા વધશે. તો કીટનાશકની જરૂરિયાત પ્રમાણે આપણે જૈવિક ખાતરો, જંતુનાશક દવાઓ બનાવી શકીએ. એટલે બે શબ્દ જોડાયેલા, બે ખેતીઓ. ત્યાર પછી ત્રીજી ભાગ છે મિશ્ર ખેતી. મિશ્ર ખેતી કોને કહીએ? તો કે જે ખેતી સાથે સંકળાયેલા બીજા રોજગારનું માધ્યમ, બીજા વ્યવસાય, તો કે પશુપાલન. ખેતી કરતા સાથે જો પશુપાલન પાળવામાં આવે તો એની સાથે દૂધની પ્રોડક્ટ એક પ્લસમાં એની આવકનો સ્ત્રોત ઊભો કરે છે. એટલે પશુપાલન છે એ પણ ખેતી સાથે જોડાયેલો ભાગ. મધમાખી ઉછેર કેન્દ્ર, તમારા ખેતરમાં તમે મધપૂડાની પેટીઓ લઈ આવો, મધપૂડોની પેટીઓ મૂકી દો તો તમે ખેતી તો કરો જ છો. તમારા ખેતરમાં જે મધપૂડાની પેટીઓ તમે કૃત્રિમ ઊભી કરી છે, મધમાખી એની રસાંગ લઈ મધ બનાવ્યું છે, એ મધની આડ પેદાશ તમને મળશે. એટલે વધારાનો એક આવકનો સ્ત્રોત તમે ઊભો કરી શકો છો. તો મિશ્ર ખેતી તમે કરી શકો છો. ખેતીની સાથે ત્યાર પછી મરઘા બતકા ઉછેર કેન્દ્રો પણ તમે સ્થાપી શકો છો. તમારા ખેતરમાં જ અનાજ છે એના ખોરાક તરીકે તમે ઉપયોગ કરાવી અને એમાંથી પણ તમે આડ પેદાશો મેળવી શકો છો. એવી સાથે જોડાયેલો મત્સ્ય ઉછેર કેન્દ્ર પ્રવૃત્તિઓ પણ એ પણ એક મિશ્ર ખેતી સાથે જ વ્યવસાય છે. માછીમારી, લોકો જે દરિયામાં માછીમારી કરે છે તો એ પણ એક ખેતીનો જ ભાગ છે. મત્સ્ય સંપત્તિ એ પણ એક આપણી અખૂટ અમૂલ્ય સંપત્તિ છે. તો આ પણ એક સાથે જોડાયેલી બાબત છે. એટલે આવક છે એ પ્લસ થઈ શકે. જો ખેતીની સાથે આવક શું થઈ? પ્લસ થઈ. આમાંનો કોઈ વ્યવસાય તમે ખેતી સાથે જોડી શકો તો એ મિશ્ર ખેતી કહી શકાય. તો આ પદ્ધતિઓ, 3 પદ્ધતિઓથી આપણે બોર્ડમાં તમને પ્રશ્ન પૂછી શકાય. ભારતની કૃષિ પદ્ધતિઓ જણાવો તો 1 સજીવ ખેતી, 2 ટકાઉ ખેતી અને 3 મિશ્ર ખેતી. બચે ને તમે વિસ્તૃત આપણે સમજાવી શકો છો. હવે આની સાથે જોઈએ એક નવો ટોપિક જોઈએ તો કે ભારતમાં ખેતી જે થાય છે, કૃષિ પેદાશો, આ જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન કઈ ઋતુમાં થાય છે? ભારતમાં જે ખેતીના પાકો લેવાય છે એ મોટા ભાગે આપણે આપણી આજુબાજુના ભૌગોલિક વિસ્તારમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 ઋતુમાં મોટાભાગે ખેતીના પાક લઈ શકાય છે. ચોમાસાની ઋતુને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ. શિયાળાની ઋતુના પાકને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ અને ઉનાળુ ઋતુમાં લેવાતા પાકને આપણે જાયદ પાક તરીકે ઓળખીએ છીએ. હવે બોર્ડમાં તમને પૂછી શકાય છે કે કયા મહિનાથી કયા મહિના સુધી કયો પાક લઈ શકાય છે, અથવા જાયદ પાક છે એમાં કયા પાક લઈ શકાય છે, ખરીફ પાકમાં કયા કે રવિ પાકમાં કયા પાક લઈ શકાય છે, એ પણ બોર્ડમાં ઓબ્જેક્ટિવ પૂછી શકે છે. હવે હું એમ કહું કે ચોમાસામાં લેવાતા પાકને આપણે શું કયો પાક કહીએ છીએ? ખરીફ પાક કહીએ છીએ. શિયાળામાં લેવાતા પાકને આપણે રવિ પાક કહીએ છીએ અને ઉનાળામાં લેવાતા પાકને આપણે જાયદ પાક કહીએ છીએ. હવે એની સાથે જોડીએ તો પાકનો સમય જૂનથી જુલાઈ. ચોમાસાનું પાક છે જૂનથી જુલાઈ. જૂનથી જુલાઈ સુધી, ઓક્ટોબર અને નવેમ્બર, આ 4 મહિના આપણે ચોમાસાની ઋતુને અનુભવીએ છીએ, પાક લઈ શકીએ છીએ. એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. હવે જોઈએ ત્યાર પછી ઓક્ટોબર, નવેમ્બર સુધી આ પ્રક્રિયા ચોમાસાની ઋતુને આપણે ગણીએ છીએ. હવે પરિસ્થિતિ એ જોઈએ કે મોટા ભાગે એમાં જે પાક લઈએ છીએ ચોમાસાની ઋતુના, આપણી આબોહવાને અનુરૂપ જોઈએ પાક તો ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, આ પાક આપણા ચોમાસુ પાક તરીકે આપણે ઓળખીએ. એટલે જૂનથી શરૂ થાય અને 4 મહિનાની ઋતુમાં આપણે એ પાકમાં એમાંથી મેળવી શકીએ. ત્યાર પછી શિયાળાની શરૂઆત થાય તો શિયાળાના પાક જે છે ઓક્ટોબર, નવેમ્બરથી લઈ માર્ચ, એપ્રિલ સુધી આ પાકમાં અનુકૂળતા ધરાવતી ભારતની ઋતુ છે. શિયાળુ પાકમાં આપણે લઈએ તો ઘઉં, ચણા, જવ, સરસવ, આ બધા જે પાક છે, રાયડો, આ પાક છે એ આપણે રવિ પાક તરીકે લઈ શિયાળામાં લઈએ છીએ. જાયદ પાક લઈએ તો માર્ચથી પાછું જૂન આવે, માર્ચ, એપ્રિલ, મે અને જૂનની શરૂઆત, ચોમાસાની ઋતુ અને ઉનાળાનો એન્ડ. તો આ જાયદ પાક તરીકે આપણે જોઈએ છીએ. હવે જાયદ પાકમાં જોઈએ તો મકાઈ પણ થાય છે, ડાંગર પણ લઈ શકાય છે, મગફળી, તલ, બાજરી, એ પાક જે ખરીફ પાકમાં મગફળી થાય છે એ પાછી ઉનાળુ પાકમાં આપણે ભારતમાં અનુકૂળ આવે છે મગફળી.
ચોમાસામાં બાજરીનું વાવેતર કરીએ છીએ, એ બાજરી પછી આપણે ઉનાળામાં વાવી શકીએ. તો ઘણા પાક એવા છે કે આ મિશ્ર ઋતુમાં પણ થઈ શકે છે, અને ઘણા પાક એવા છે કે જે માત્ર શિયાળાની ઋતુમાં જ પાકી શકે છે. તો આમ ભારતની કૃષિ પદ્ધતિ, હવે તમને ઓબ્જેક્ટિવ ટાઈપનો પ્રશ્ન પૂછી શકે, એની સાથે વિસ્તૃત પ્રશ્ન પણ તમે પૂછી શકે કે ભાઈ ભારતના ખરીફ પાક વિશે માહિતી આપો, ભારતના રવિ પાક વિશે માહિતી આપો, ભારતના જાયદ પાક તરીકે માહિતી આપો. તો આ રીતે તમારે વિસ્તૃત એની માહિતી છે એ એડ કરવી પડશે. હવે આગળ જોઈએ આપણે ભારતના મુખ્ય પાકો. તો આપણે આજુબાજુના વિસ્તારમાં આપણે જોશું કે ભારતમાં મોટા ભાગની ઋતુ અનુકૂળ છે. ભારતમાં કોઈ એક ઋતુ લાંબી નથી કે ભારતમાં શિયાળો જોવા મળે, ઉનાળો જોવા મળે કે ચોમાસું જોવા મળે. ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારની આપણે આબોહવા અનુકૂળ છે. કોઈ વિસ્તારમાં કોઈ પાક થાય છે, કોઈ વિસ્તારમાં બીજો પાક થાય છે. એટલે ભારતમાં મોટા ભાગના કૃષિના પાકો આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. એટલે ભારતની આબોહવા છે એ શ્રેષ્ઠ આબોહવા છે. કોઈ એક ઋતુ લાંબો સમય ચલાવી શકાતી નથી કે એક ઋતુમાં જ આપણે એક પાક લઈ શકતા નથી. ભારતના કોઈ રાજ્યમાં ગુજરાત જોઈએ કે રાજસ્થાન જોઈએ, મહારાષ્ટ્ર જોઈએ, મધ્યપ્રદેશ જોઈએ કે જમ્મુ કાશ્મીર જોઈએ, અલગ અલગ ઋતુમાં અલગ અલગ પાક બધા વિસ્તારોમાં થાય. એટલે ભારત છે આમ ગણી શકીએ આપણે તો સર્વોપરી છે, એમ કહી શકીએ બધા પ્રકારના પાકોનું ઉત્પાદન ભારત લાવી શકે છે. બધા પ્રકારની અનુકૂળતા ધરાવતો મોટા ભાગના કૃષિના પાકો છે એ ભારતના છે. હવે જોઈએ કે ધાન્ય પાક તરીકે આપણે જોઈએ, કઠોળના પાક હોય, તેલીબિયાના પાક હોય કે પીણા હોય, ચા હોય, કોફી હોય, કોકો હોય. તો આ બધા પાકોની આપણે જો યાદી જોઈએ, પછી ઔષધિ પાકો હોય, ફળફળાદી હોય કે શાકભાજી હોય, આપણી આજુબાજુના વીંટાયેલા આજુબાજુના આપણે ઉપયોગ કરતા પાકો આપણા ભારતમાં થાય છે. તમે ધાન્ય પાકની યાદી કરો, તેલીબિયા પાકની યાદી કરો, ફળફળાદીની યાદી તૈયાર કરો કે શાકભાજી પાકની યાદી કરો, તો મોટા ભાગના પાકો આપણા ભારતમાં આપણે મેળવી શકીએ છીએ. ભારતમાં એનો આપણે ઉપયોગ પણ ખાદ્ય તરીકે એટલે ખાવા તરીકે કરી શકીએ છીએ. હવે ધાન્ય પાકમાં પછી આપણે આગળના પીરિયડમાં જોવાના છે કે ભાઈ ડાંગર છે, તો ડાંગર, ઘઉં, જુવાર આ બધા પાકો કયા કયા વિસ્તારમાં કઈ રીતે થાય છે. તો મોટા ભાગની મેં વાત કરી એમ કે બધી જગ્યાએ મોટા ભાગની અનુકૂળતાઓ છે. હવે આપણે લિસ્ટ જોઈ જઈએ તો ધાન્ય પાક છે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ. કઠોળનો પાક છે તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર. આ બધા પાકો છે એ કઠોળ વર્ગના પાક તરીકે આપણે ઓળખીએ. તેલીબિયા પાક જોઈએ તો મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસો, સૂર્યમુખી, નાળિયેર, આ પાકો છે એ તેલીબિયા પાક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી પીણા તરીકે ચા, કોફી, કોકો. તો આસામના બગીચાઓમાં તમે જાઓ તો ત્યાં ડોડાઓવાળી જમીન છે, જ્યાં પાણીની માત્રા મૂળમાં ઓછી રહે અને સરળતાથી પાણી સહેલાઈથી ખેતરમાં જતું રહે. તો ચાના પાકને ઢોળાવાળી જમીન અનુકૂળ આવે, તો એ અનુકૂળતા છે. અને ઘઉં પકવ હોય તો ઘઉંની અનુકૂળતા છે એમ કહી શકીએ. ત્યાર પછી રોકડિયા પાકમાં જોઈએ તો કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર, તો એની ખેતી પણ ભારતમાં થાય છે રોકડિયા પાક તરીકે. ત્યાર પછી ઔષધિ પાક તરીકે જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ, આ બધા ઔષધિ પાક તરીકે પણ આપણે વાવેતર કરીએ છીએ. આપણા ગુજરાતમાં જોઈએ તો આમાં મોટાભાગના પાકો પણ થાય છે. બીજા રાજ્યોમાં જવું તો ત્યાં પણ થાય. એટલે મોટાભાગના ઔષધિ તરીકે ઉપયોગમાં આવતા પાકો. ત્યાર પછી ફળ ફળાદીમાં જોઈએ તો ફળનો રાજા કેરી, તો એ પણ આપણા ગુજરાતમાં થાય છે. બીજા રાજ્યોમાં ઘણી જગ્યાએ આપણે એનો પાક લઈ શકીએ છીએ. કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ, આ બધા ફળો આપણા ભારતમાં થાય છે. ત્યાર પછી જોઈએ શાકભાજીમાં જોઈએ તો આપણી આજુબાજુમાં જોવા મળતું નહીં, પણ આપણે જ જેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. બટાકા, રીંગણ, ડુંગળી, ટમેટા, તુરિયા, દૂધી, ભીંડો, કોબીજ, ફ્લાવર, વિવિધ શાકભાજી, ભાજીઓ, તો એ પણ આપણે ભારતમાં થાય છે. તો આ આખી ભારતના કૃષિના પાકોની યાદી. પછી એ ધાન્ય પાક હોય, કઠોળ વર્ગનો પાક હોય, શાકભાજી હોય કે કોઈ પણ હોય. આગળના પીરિયડમાં ત્યાંથી આગળ વધશું તો પાકની લગભગ માહિતી આપ સમક્ષ જોઈ ગયા કે વિસ્તૃત આ પાકો આપણે ભારતમાં થાય છે. ભારતની કૃષિ અને ભારતનો પદ્ધતિઓ, કૃષિ પદ્ધતિ. અસ્તુ સૌ વિદ્યાર્થી મિત્રો પાઠને વાંચી જજો, એટલે ઓટોમેટિક આપના મગજમાં એ બોર્ડ સુધીનો ક્લિયરિટી છે કમ્પ્લીટ થઈ જાય. થેન્ક યુ.